આદિપુર અને અંજાર પોલીસ મથકોમાં જેની સામે અઢળક વ્યાજખોરીની ફરિયાદ નોંધાઈ છે તેવા બે બહેન અને એક ભાઈ વ્યાજખોર ત્રિપુટી પર પોલીસે કાયદાનો સકંજો કસ્યો। પોલીસે વ્યાજખોરોની પ્રોપર્ટીને ટાંચમાં લીધી। આદિપુર અને ખાસ કરીને મેઘપર, બોરીચી, અંજારમાં વ્યાજખોરીના દૂષણને ડામવા પૂર્વ કચ્છ પોલીસે પાસા લગાવ્યા બાદ ગુસ્સી ટોકની કલમો પણ લગાવી। રાજ્યમાં પ્રથમ એવો કિસ્સો છે જેમાં લોકોને હેરાન પરેશાન કરીને વ્યાજખોરો ત્રિપુટીએ ઊભી કરેલી પ્રોપર્ટી ટાંચમાં લેવાઈ હોય। રિયાબેન ગોસ્વામી, આરતીબેન ગોસ્વામી અને તેજસ ગોસ્વામીની મિલકતો ટાંચમાં લેવામાં આવી। રિયાબેનનો અંજારના વોર્ડ નંબર 12 પ્લોટ નંબર 48 દેવનગરમાં આવેલો 12.42 લાખનો પ્લોટ, આરોપીઓએ તેમના માતા તારાબેન ગુસાઈના નામે વસાવેલી મેઘપર બોરીચીની જમીન અને અંજારના વોર્ડ નંબર 12 તથા ગંગોત્રી 2નો પ્લોટ મળી કુલ 39 લાખથી વધુ પ્રોપર્ટીને જપ્ત કરવામાં આવી છે।